એટલે કર્મની ગતિની બાપુ કોઈને ખબર નથી. આપણે રામ 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 કરીએ છીએ, 14 વર્ષ રામ ને વનમાં જવું પડ્યું. શું કર્મ છે? મિથિલા નરેશની દીકરી બાપુ માં ભગવતી સીતા મિથિલામાં રહ્યા ને લગ્ન નો થયા ને ત્યાં સુધી એક દી દુઃખનો ન ઉગ્યો. અને અયોધ્યાની મહારાણી બન્યા પછી બાપુ આ દુનિયા છોડીને જઈ ત્યાં સુધી હારો એક દી ન ઉગ્યો. શું એ દીકરીનું બાપુ કર્મ છે? કર્મની ગતિ શું હોઈ શકે ભલામાં? દ્રૌપદીના ચીર લૂંટાતા ત્યાં કોણ નહોતું? કાળના જડબા ઝાલીને ઉભા રાખે એવા પાંડવો હતા. હારા હારા મહાપુરુષો બેઠા હતા. બાપુ એ દીકરીનો ગુનો શું હતો આખી દુનિયાને ખબર છે. શું છે? ચીઠી બેઠી છેલ્લે રાખો. આ પૈસા આપે છે ધન્યવાદ છે, એ સારી વાત છે, પણ એક હારે બોલી જશું. આમાં હું છે મારી કેસેટ કપાઈ જાય. દ્રૌપદીના ચીર ઉડાતા ત્યાં કોણ નહોતું? અખિલ બ્રહ્માંડના માલિક કૃષ્ણ પરમાત્મા આખું વિશ્વ જેને બનાવ્યું હોય, તમને ને મને બનાવ્યા હોય, ધરતી આકાશ સૂર્ય ચંદ્ર બાપુ પવન પાણી બનાવ્યું હોય, એને ખબર ન હોય કે અહીં બેસ તો ભીલ મને બાણ મારશે, એને ખબર ન હોય. ભીલના બાણથી કૃષ્ણ પરમાત્માને વિંધાવવું પડ્યું તો બાપુ એનું શું કર્મ હશે? મને આમાં ટપા નથી પડતા, તમને પડતા હોય ભલે. એટલે એવું નથી કહેતો કે ખોટું કરવું એમ, ભલે સત્યનો છેડે વિજય થતો હશે કદાચ,